So hey guys, cooking with Arj's sisters. અને પછી આપણે એને એકદમ મસ્ત ધોઈ નાખવાની છે અને આપણે એ કામ કરે તે આપણે રબડી જેવું બનાવવાનું છે તો બનાવી નાખીએ અને સ્ટાર્ટ કરી નાખીશું દૂધ. તો પહેલા આપણે નાખી દીધું છે દૂધ અને ત્યાં આપણે કટ કરી નાખશે કાજુ, દ્રાક્ષ, બદામ અને એલચીને કૂટી નાખશે. અને નાખવા હોય તો પિસ્તા પણ નાખી શકીએ કારણ કે અમારા પાસે અવેલેબલ નતા તો અમે નથી નાખવાના. તો હવે આપણે નાખી દઈશું આ દૂધ ઉકળી ગયું છે અને અડધું થઈ ગયું છે તો હવે આપણે નાખી દઈશું એલચી પાવડર. તો કાજુ અને બદામ બંને કટ થઈ ગયા છે અને દ્રાક્ષ કટ થાય છે, આપણા બેન કરે છે. આપણે આને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દેવાનું. તો અત્યારે અમે દઈ રહ્યા છીએ મેંગો ગુલ્ફીનું રિવ્યુ કે કેવી બની છે. અમે કાલે બનાવ્યું અને અમે ઘણી વાર સુધી ફ્રીઝરમાં રાખ્યું, ત્યારબાદ આ થયું. આ રબડી છે ને એ સરસ બની છે, પણ આ મેંગો ગુલ્ફી થોડીક ઓછી જ આવે લાગે છે સરસ. તો ટ્રાય કરજો. નહીં ચમચી નહીં આઈ થિંક મસ્ત છે. એકવાર ટ્રાય કરાય. ના, ઘણી વાર ટ્રાય કરી શકો, બહુ મસ્ત બન્યું છે.